માઉન્ટ યુનમ સર કરી ડાંગ પરત ફરેલા ભુવાન રાઠોડનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ઊંચા શિખર પર તિરંગો લહેરાવી ડાંગનું ગૌરવ વધાર્યું છે। માઉન્ટ યુનમ સર કરી ડાંગ પરત ફરેલા ભુવાન રાઠોડનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। 6111 મીટર 20300 ફૂટ ઊંચા શિખર પર તિરંગો લહેરાવી ડાંગનું ગૌરવ વધાર્યું છે। ઘરે પહોંચે તે પહેલા જ વઘઈ બસ ડેપો ખાતે ભાજપ કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો દ્વારા ભુવાન રાઠોડનું સ્વાગત કરાયું। માત્ર 10 માંથી 4 પર્વતારોહકો જ સર કરી શક્યા એવા કઠિન શિખર પર સફળતા મેળવી ભુવાને પોતાના નામે 7મો પર્વતારોહણ રેકોર્ડ નોંધાવ્યો। ભુવાન રાઠોડે ડાંગ સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું। હવે આગામી લક્ષ્ય માઉન્ટ એવરેસ્ટ પર દેશનો સૌથી મોટો તિરંગો લહેરાવવાનો। ડાંગના સાહસિક યુવાનની સિદ્ધિને લઈને સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી। હું છું ભુવાન રાઠોડ। મેં અત્યારે માઉન્ટ યુનમ જે શિખર છે હિમાચલમાં આવેલ એ શિખરના ટોચ પર ભારત દેશનો તિરંગો મેં લહેરાવીને આવેલ છે અને આ મારો 7મો રેકોર્ડ છે। અને આ રેકોર્ડ માટે ઘણી બધી મને પ્રોબ્લેમ્સ આવેલી, જે વાતાવરણ છે એ ઘણું બધું ચેન્જીસો થઈ ગયેલું અને મેં ખૂબ જ ઓછા સમયમાં આ સબમિટ કરીને આવેલ છે અને ઓછા સમયમાં નીચે પણ હું આવેલી છે, એ મારો રેકોર્ડ છે। સો થેન્ક યુ ઓલ ડાંગ, જે લોકોએ મને સપોર્ટ કરેલું છે અને હું આભાર માનવા માંગીશ કે ડાંગ જે જિલ્લા વહીવટ તંત્ર છે એમનો।